Hare Krishna to all the devotees. સર્વે હરિભક્તોને મારા નમસ્કાર અને દંડવત પ્રણામ. હરે કૃષ્ણ આપ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ વિશાલ પ્રભુજી દંડવત પ્રણામ. કૃષ્ણ આપ પ્રભુજી સૌનું દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. આપ સૌનું વહેલી સવારના શ્રીમદ ભાગવતમના ગુજરાતી ક્લાસમાં હાર્દિક સ્વાગત છે. આ સ્વાગત ખાસ કરીને શ્રી રામદાસ દાસ પ્રભુજી અને હિઝ ગ્રેસ શ્રી ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુજી તરફથી છે. આ ગુજરાતી શ્રીમદ ભાગવતમના ક્લાસીસ રાધા ગોવિંદ મંદિર કોલાઈ બેંગલુરુ તરફથી ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. શરૂઆત ક્લાસની આપણે પ્રાર્થનાથી કરીશું. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુ દંડવત પ્રણામ. પ્રભુજી દંડવત દંડવત પ્રણામ. પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ હરે પ્રભુજી. કૃષ્ણ પ્રભુજી દંડવત. હરે કૃષ્ણ ટુ એવરીવન અને દંડવત પ્રણામ. આપ પણ મારી સાથે પ્રાર્થના બોલાવશો. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રીચૈતન્યં મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપः કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुर्वैष्णवाश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्विताश्च. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निधि नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण हरे कृष्ण हरे કૃષ્ણ कृष्ण કૃષ્ણ કૃષ્ણ હરે कृष्ण હરે कृष्ण હરે हरे રામ हरे હરે હરે રામ हरे રામ राम રામ राम રામ રામ હરે હરે હરે. હરે હરે. राम હરે हरे હરે. हरे. હરે કૃષ્ણ. हरे હરે कृष्ण કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ ચંદ્રભાઈ. પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. हरे कृष्ण नमः प्रणाम टू एवरीवन. हरे कृष्ण હરે કૃષ્ણ પ્રભુજી हरे દંડવત પ્રણામ. हरे कृष्ण नमः प्रणाम. હરે કૃષ્ણ. हरे कृष्ण. ओम नमो भगवते वासुदेवाय. ઓમ 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 નમો નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. ઓમ ઓમ નમો નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ઓમ ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्. નારાયણ નારાયણ નમસ્કૃત્ય નમસ્કૃત્ય નરં નમસ્કૃત્ય ચૈવ देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये.
દેવીમ સરસ્વતી शृण्वतां स्वकतः कृष्णः पुण्यश्रवणकीर्तनः हृदयन्तः स्तोयभद्राणि विदुनोति सुरस्तताम् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्टिकी નિત્યમ ભાગવત સેવ્યા દરરોજ શ્રીમદ ભાગવતમનું સેવન કરવાથી વાંચન કરવાથી પઠન કરવાથી ક્લાસ ભરવાથી કે પ્રીચિંગ કરવાથી આપણા જીવનમાં રહેલા સર્વે અશુભ તત્વો દૂર થાય છે અને શ્રીમદ ભાગવતમ એ ગ્રંથ ભાગવત કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ હોવાથી અને તેમનું પૂજન થતું હોવાથી તે આપણને નૈષ્ટિકી ભક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. નયના નડિયાદરા માતાજી, હરે કૃષ્ણ માતાજી, આજના જપા વોરિયર્સ વિશે કહો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, બધાને દંડવત પ્રણામ. કિરણ સાધુ પ્રભુજી, હેમામોદી માતાજી, અર્ચના ગોહિલ માતાજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, સ્વભક્તિ શ્રીયા માતાજી, મંદાકિની કરુણાદેવી માતાજી, અમૃતનાથ કૃષ્ણ પ્રભુજી, આશા પટેલ માતાજી, ગુરુ ગોવિંદનાથ પ્રભુજી, હિરણમય કેસરી માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, રાજેશ્વરી જાડેજા માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, કીર્તિમાન સચિવપુત્ર પ્રભુજી, કોમલાંગી પદ્મા માતાજી, જયશ્રીબા પરમાર માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, કીર્તિ ભાવસાર માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, નિત્ય સચી માતાજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, ચંદ્રિકા પરમાર માતાજી, મુકેશ ચંદ્ર ચાવડા પ્રભુજી, નીતુ ચરીવાલા માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, કુલવતી સુદેવી માતાજી, માધવી ચારુમુખી માતાજી, દેવયાની ઝાલા માતાજી, રાજેશ્વરીબા જાડેજા માતાજી, ભાવસિંધુ શ્રી ચૈતન્ય પ્રભુજી, પારસ દેવ મુરારી પ્રભુજી, રેખા ચૌહાણ માતાજી, રોશની માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, સોનલ સોરઠિયા માતાજી, વંદના વિસ્ફુટ માતાજી, દર્શના ઓડેદરા માતાજી, ધાર્મી પટેલ માતાજી, હિરલ પટેલ માતાજી, કાજલ પટેલ માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, નેહલ પંચાલ માતાજી, હિરલ રામાનુજ માતાજી, શશી ઉદેસી માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, સુરેશભાઈ પ્રભુજી, ગીતા માતાજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, જીજ્ઞા ગુજરાતી માતાજી, પ્રિયા જયસ્વાલ માતાજી, વ્રજરાણી વિનીતા માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, રોહિત પ્રજાપતિ માતાજી, રૂપલ ભાનુશાળી માતાજી, જગન માતા જયશ્રી માતાજી, કલ્પતરુ નીતાઈ પ્રભુજી, વિમલા વ્રજરાણી માતાજી, અલામબુસા માતાજી, હિરલ પાઠક માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, ડોક્ટર ભદ્રેશ પ્રભુજી, મિત્ર અમરીશ પટેલ પ્રભુજી, લોપા ગોંડલિયા માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, નીતુ ચરીવાલા માતાજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, દયાન્વિતા ભૂમિ જોશી માતાજી, હર્ષા ગીલાણી માતાજી, દીપ્તિ ભટ્ટ માતાજી, પરેશ શાહ પ્રભુજી, જયશ્રી સુમંગલા માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, કલાવતી કરુણાદાત્રી માતાજી, દર્શના ભટ્ટ માતાજી, કલા બારોટ માતાજી, સ્વર્ણાંગી માતાજી, જ્યોતિ કોકાણી માતાજી, ચેતના પટેલ માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, ધર્મેશ્વર કૃષ્ણ પ્રભુજી, જીજ્ઞા ગુજરાતી માતાજી, મુકેશ કપાડિયા પ્રભુજી, તૃપ્તિ ઓઝા માતાજી, કુમુદ સપ્તઋષિ માતાજી, સ્વાતિ કરકર માતાજી, સુધ પદ્મા માતાજી, આશિતા શાહ માતાજી, ભાવનાબેન માતાજી, હેમા રાજગોર માતાજી, વિશાલ આહિર પ્રભુજી, નારાયણી સુનૈના માતાજી, અમલા રૂપિણી માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, અલ્પા ગોર માતાજી, શિલ્પા ગાંધી માતાજી, મધુ ચાવડા માતાજી, પારોલ ગોર માતાજી, વીના માતાજી, રિધિ આસર માતાજી, નૈનેશ કરકર પ્રભુજી અને મીનાક્ષી ગર્જર માતાજી, કુલ 108 લોકો મંગલા આરતી અને જપા સેશનમાં જોડાયેલા હતા.
જે લોકોના વિડીયો ઓન હતા તેના નામ લખ્યા છે, કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ નારાયણી. દેવીદાસીજી, આપની સુંદર સેવા બદલ 108 સુંદર આંકડો છે. હજી આપણે વધારીએ અને 125 સુધી પહોંચીએ એવી ઈચ્છા છે. આ સર્વે હરિભક્તોને વહેલી સવારે ઉઠીને જપ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને પ્રભુ તેમને નૈષ્ઠિકી ભક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરે તેવી અભ્યર્થના. શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 6 વિશ્વરૂપનું સર્જન. છેલ્લો શ્લોક આજે બહુ સરળ શ્લોક છે. યતો અપ્રાપ્ય નિવર્તન્ત વાચશ ચ મનસા સહ યતો પ્રાપ્ય અહમ ચાન્ય ઇમે દેવાસ તસ્મૈ ભગવતે નમઃ. અહમ ચાન્ય ભગવતે નમઃ. યતો અપ્રાપ્ય નિવર્તન્ત વાચશ ચ મનસા સહ યતો અપ્રાપ્ય નિવર્તન્ત અહમ ચાન્ય ઇમે દેવાસ તસ્મૈ ભગવતે નમઃ. અહમ ચાન્ય ઇમે દેવાસ તસ્મૈ ભગવતે નમઃ. યતો અપ્રાપ્ય નિવર્તન્ત ચ વાચશ ચ મનસા સહ યતો યતો અપ્રાપ્ય નિવર્તન્ત મનસા સહ અહમ ચાન્ય ઇમે દેવાસ તસ્મૈ ભગવતે નમઃ. અહમ ચાન્ય ઇમે દેવાસ ભગવતે નમઃ. પ્રભુજી અને પછી માતાજી. યતો પ્રાપ્યન્યવર્તન્ત વાચશ્ચ મનસા સહ યતો પ્રાપ્ય નિવર્તન્ત વાચસ મનસા સહ અહમ ચાન્ય ઇમે દેવાસ્તસ્મૈ ભગવતે નમઃ. અહમ ચાન્ય ઇમે દેવાસ ભગવતે નમઃ. યતો પ્રાપ્ય ન્યવર્તન્ત વાચસ ચ મનસા સહ યતો પ્રાપ્ય નિવર્તન્ત વાચસ ચ મનસા સહ અહમ ચાન્ય ઇમે દેવાસ તસ્મૈ ભગવતે નમઃ. અહમ ચાન્ય ઇમે દેવાસ તસ્મૈ ભગવતે નમઃ. યતો અપ્રાપ્ય ન્યવર્તન્ત વાચસ ચ મનસા સહ યતો નિવર્તન્ત વાચશ્ચ મનસા સહ અહમ ચાન્ય ઇમે દેવા તસ્મે ભગવતે નમઃ.
अहं अहं देवास् तस्मै तस्मै भगवते भगवते नमः। यतो प्राप्यन्यवर्तन्त वाचश्च मनसा सह यतो 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 अप्राप्यन्यवर्तन्त प्राप्यन्यवर्तन्त वाचश्च वाचश्च मनसा मनसा सह सह। अहं चान्य इमे देवाः तस्मै भगवते नमः। अहं अहं चान्य इमे देवाः देवास् तस्मै भगवते नमः। यतो प्राप्य न्यवर्तन्त वाचश्च मनसा सह। यतो यतो प्राप्य वर्तन्त मनसा अहं चान्य इमे देवास् तस्मै भगवते नमः। अहं अहं चान्य तस्मै भगवते नमः। यतो प्राप्य निवर्तन्त वाचश्च मनसा सह यतो 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 प्राप्य अप्राप्य निवर्तन्त वर्तन्त वाचश्च मनसा सह। वाचस्पमनसा अहं चान्य इमे देवास्तस्मै भगवते नमः अहं चान्य इमे देवा तस्मै भगवते भगवते नमः। नमः। यतो प्राप्यान्यवर्तन्त वाचश्च मनसा सह यतो प्राप्य यतो अप्राप्य वर्तन्त वाचश्च मनसा सह। अहं चान्य इमे देवास्तस्मै भगवते नमः अहं 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 इमे देवा तस्मै भगवते भगवते नमः। नमः। यतो प्राप्य न्यवर्तन्त वाचस च मनसा सह। यतो यतो प्राप्य प्राप्य निवर्तन्त वाचस्पति मनसा अहं चान्य इमे देवास् तस्मै भगवते नमः। अहं चान्य इमे देवा भगवते यतो प्राप्य निवर्तन्त वाचश्च मनसा सह यतो अहं चान्य इमे देवास्तस्मै भगवते नमः। तस्मै भगवते नमः। यतो यतो प्राप्य वाचस च मनसा सह यतो यतो अप्राप्य प्राप्य निवर्तन्त निवर्तन्त वाचश्च वाचश्च मनसा सह। अहं चान्य इमे देवा तस्मै भगवते नमः अहं चान्य देवा तस्मै भगवते भगवते नमः नमः। यतो प्रनिवर्तन्त वाचस्य मनसा सह यतो प्राप्य निवर्तन्त वाचस मनसा सह मनसा
अहं चान्य इमे देवाः तस्मै भगवते नमः। अहं चान्य इमे देवाः भगवते नमः। भगवते नमः। यतो प्राप्य नवर्तन्त वाचस च मनसा सह यतो यतो प्राप्य प्राप्य निवर्तन्त मनसा सह अहं चान्य इमे देवा तस्मै भगवते नमः। अहं चान्य इमे देवाः भगवते नमः। भगवते नमः। यतो यतो प्राप्य प्राप्य निवर्तन्त वाचस च मनसा सह यतो यतो प्राप्य प्राप्य निवर्तन्त निवर्तन्त वचसो च मनसा सह। अहं चान्य इमे देवास्तस्मै भगवते नमः। अहं चान्य इमे देवाः तस्मै भगवते नमः। यतो प्राप्य न्यवर्तन्त वाचश्च मनसा सह यतो यतो प्राप्य प्राप्य न्यवर्तन्त न्यवर्तन्त वाचश्च वाचश्च मनसा सह मनसा सह अहं चान्य इमे देवास्तस्मै भगवते नमः। अहं चान्य देवास्तस्मै भगवते नमः। यतो प्राप्यं न्यवर्तन्त वाचश्च मनसा सह यतो प्राप्य प्राप्य निवर्तन्त नवर्तन्त वाचश्च वाचश्च मनसा मनसा सह अहं चान्य इमे देवास्तस्मै भगवते नमः। अहं ज्ञानिमे चान्य इमे देवा तस्मै भगवते भगवते नमः। यतो Anybody left out? प्राप्य निवर्तन्त वाचस च मनसा सह। यतो यतो प्राप्य प्राप्य निवर्तन्त नवर्तन्त वाचश्च मनसा सह अहं चान्य इमे देवाः तस्मै भगवते नमः। अहं चान्य चान्यमे देवाः भगवते भगवते नमः। यतो प्राप्य निवर्तन्त वाचश्च मनसा सह यतो अप्राप्य निवर्तन्त वाचश्च मनसा सह अहं चान्य इमे देवास्तस्मै भगवते नमः। अहं अहं चान्य चान्य देवाः तस्मै तस्मै भगवते नमः। भगवते नमः। Anybody left out? No. Yataha jamathi यतः यतः जयमति अप्राप्य मापवाने अशक्तिमान तथा अप्राप्य मापने अकर्ता यवर्तंत प्रयत्न करता अटक्या अटक्या वाचः शब्दो शब्दो च अने અને मनसा मनथी मनसा मनથી सह साथे
સાથે અહમ ચ અને અભિમાન પણ અહમ અભિમાન અન્ય બીજા બીજા ઈમે આ બધા બધા દેવાહા દેવતાઓ તસ્મૈ તે ભગવાન તે ભગવાનને ભગવતે ભગવાનને નમઃ નમન કરીએ છીએ अनुवाद अनुवाद बाय श्रीला प्रभुपाद की जय શબ્દો મન અને અહમ તેમના અધિષ્ઠાતા દેવતાઓ સહિત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને સમજવામાં નિષ્ફળ ગયા છે. આથી આપણે તેમને માત્ર આદરપૂર્વક પ્રણામ સમર્પિત કરીએ એમાં જ શાણપણ છે. ભાવાર્થ હવેથી જેમની પાસે શ્રીમદ ભાગવતમ હોય તેટલાય જ વાંચવાનો છે. પરેશ પ્રભુ પાસે તો છે એટલે એક જ હેન્ડ રેઇઝ છે. એટલે પ્રભુજી આપ ભાવાર્થ વાંચો આજે. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી ભાવાર્થ ભાઈ હિઝ ડિવાઇન શ્રી શીલા પ્રભુપાદ શ્રી શીલા પ્રભુપાદ નો જય હો. ખૂબ મંડુક ગણતરી બાજો વાંધો ઉઠાવી શકે જો પૂર્ણ પુરુષોત્તમ વાણીના અધિષ્ઠાતા વેદો, મનના અધિષ્ઠાતા બ્રહ્માજી અને અહમના અધિષ્ઠાતા રુદ્ર ભગવાનથી તથા બૃહસ્પતિ આદિ સૌ દેવતાઓથી અજ્ઞેય હોય તો આવા અજ્ઞાત તત્વને જાણવામાં ભક્તોએ શા માટે રસ લેવો જોઈએ? આનો ઉત્તર એ છે કે ભગવાનની લીલાઓ વર્ણવવામાં ભક્તોને જે દિવ્ય પરમાનંદનો અનુભવ થાય છે તેની ખબર માનસિક કલ્પનાઓ કર્યા કરનાર અશ્રદ્ધાળુઓને ન જ પડે. વ્યક્તિએ દિવ્ય આનંદનો સ્વાદ માણ્યો ન હોય ત્યાં સુધી સ્વાભાવિક છે કે તે પોતાની કલ્પનાઓ કર્યા કરવાથી અને પોતાના ઉપજાવી કાઢેલા તારણોથી વિમુખ જ ન થાય. કારણ કે આ દિવ્ય બાબતો તેને ન વાસ્તવિક લાગે ન આનંદપ્રદ. વૈદિક ઋચાઓ ઓમ તદ વિષ્ણુ પરમ પદમ સદા પશ્યંતી સૂરય થી સમર્થન મળે છે. તેમ પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ પરમેશ્વર વિષ્ણુ ભગવાનના પૂર્ણ સત્ય છે એટલું તો ઓછામાં ઓછું ભક્તો જાણતા જ હોય છે. શ્રીમદ ભગવદ્ ગીતા 15.15 માં પણ વાસ્તવિકતાનું આ રીતે સમર્થન છે. વેદેશ સર્વે અહમેવ વેદ્યો વેદાંત કૃદ્ધેદ વિદેહ ચામ. વૈદિક જ્ઞાનની સંસ્કૃતિ દ્વારા વ્યક્તિએ કૃષ્ણ ભગવાનને ઓળખવા જોઈએ અને અહમ અથવા હું પદના આધાર પર મિથ્યા કલ્પનાઓ ન કરવી જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા 18.55 માં ઉપદેશેલું છે. ભક્ત્યા મામ અભિજાનાતિ યામન્યશ્ચાસ્મિ તત્વતઃ. માત્ર શુદ્ધ ભક્તિ દ્વારા જ વ્યક્તિ એ સત્ય સમજી શકે કે અંતિમ સત્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું વ્યક્તિત્વ છે અને બ્રહ્મન અને પરમાત્મા પરમેશ્વરની માત્ર આંશિક અનુભૂતિઓ છે. મહર્ષિ મૈત્રીજીએ આ શ્લોકમાં એ જ વાતનું સમર્થન કર્યું છે. તેઓ ભગવતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની નમઃ પદ દ્વારા ભક્તિપૂર્વક હાર્દિક શરણાગતિ સ્વીકારે છે. બ્રહ્મ તથા પરમાત્માથી પણ ઉચ્ચતર ભૂમિકાએ સ્થિત પરમ તત્વને જાણવું હોય તો વ્યક્તિએ મૈત્રેયજી, વિદુરજી, મહારાજા પરીક્ષિત અને સુખદેવ ગોસ્વામીના પગલે પગલે દિવ્ય સેવા ભક્તિમાં નિવૃત્ત થવું જોઈએ. આમ શ્રીમદ ભાગવતમના તૃતીય સ્કંદના વિશ્વરૂપનું સર્જન નામના 6થા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થયા છે. હરે કૃષ્ણ પ્રભુજી. શીલા પ્રભુપાદની જય હો. થેન્ક યુ પરેશ પ્રભુજી. ખૂબ જ સુંદર ભાવાર્થનું વાંચન કર્યું આપે. આ
અધ્યાયનો આ છેલ્લો શ્લોક છે અને છેલ્લો શ્લોક હોવા છતાં એમાં ઘણું બધું કહેવામાં આવ્યું છે. શ્લોક જ્ઞાનની દ્રષ્ટિએ, ફિલોસોફીની દ્રષ્ટિએ ઘણો અગત્યનો છે. સામાન્ય રીતે છેલ્લા શ્લોકો એટલા અગત્યના હોતા નથી. શ્લોક છેલ્લો હોવાને કારણે છેલ્લે આપણે આખા અધ્યાયનું વિહંગાવલોકન પણ કરીશું અને શું શું સમજ્યા આપણે એને વિશે થોડીક ચર્ચા કરીશું. પણ સૌથી પહેલો આ શ્લોક વિશે આપ સૌ જાણો છો કે આ અધ્યાય આખો વિરાટ સ્વરૂપના સર્જન, જે સૃષ્ટિ લીલા તરીકે ઓળખાય છે, તેના એક પાઠ રૂપે હતું. સૃષ્ટિ લીલા એટલે એ લીલા જે પ્રભુ નિદ્રા અવસ્થામાં કરે છે અને આ નિદ્રા અવસ્થામાં કારણો દક્ષાએ સમુદ્રમાં એ તળિયે સુતા સુતા આખી સૃષ્ટિનું સર્જન કરે છે. આપણે અગાઉ જોયું તે પ્રમાણે આ સર્જન ભૌતિક છે અને ભૌતિક હોવાને કારણે એને કેટલાક નિયમો લાગુ પડતા હોય છે. જ્યારે કોઈક દિવ્ય વસ્તુ હોય ત્યારે તે પોતાના નિયમો બનાવતા હોય છે. જ્યારે ભૌતિક વસ્તુ હોય ત્યારે તેને ભૌતિક જગતના નિયમો લાગુ પડતા હોય છે. આપણા શરીરમાં કે કોઈ પણ ભૌતિક શરીરમાં ઇન્દ્રિયો, અવયવો વગેરે હોય, જેને લઈને એ ભૌતિક શરીર કામ કરતું હોય, કાર્યરત હોય. આપ સૌ જાણો છો તે પ્રમાણે આપણા બધામાં એક ઘડિયાળ ગોઠવેલી છે કે જેથી કરીને આપણે સતત કાર્યરત રહીએ. તમે ક્યારેક વિચારી જોજો કે એક ખૂણામાં શાંતિથી બેસી અને કલાક પસાર કરવાનો હોય અને કઈ જ કરવાનું ન હોય, ચીલ આઉટ કહે છે ને આ લોકો, નવી જનરેશન, ડેડી ચીલ આઉટ, એ પ્રમાણે જો ચીલ આઉટ કરવાનું હોય તો કરી શકે. શક્યતા એવી છે કે કદાચ ક્યારેય ન થાય. 1 કલાકની સમાધિ થઈ છે. સમાધિની અવસ્થા સુધી તો આપણે પહોંચ્યા જ નથી. આપણે તો સતત કાર્ય કરવું છે, મનથી, વચનથી, કર્મથી કંઈક ને કંઈક કરતા રહેવું છે. આમ આપણા અવયવો, આપણી ઇન્દ્રિયો ખૂબ જ અગત્યના છે, કારણ કે એ બધામાંથી કોઈ સતત એક કાર્ય કરતું હોય છે. આ દરેક અવયવ, ઇન્દ્રિયો વગેરેના અધિષ્ઠાતા દેવ હોય છે અને આ દેવ તે ઇન્દ્રિય, તે અવયવનું નિયમન કરતા હોય છે. આ આપણી પૂર્વની ફિલોસોફી છે કે જેમાં અધિષ્ઠાતા દેવ હોય છે. આ અધિષ્ઠાતા દેવ જો ન હોય કે હોય પણ કૃપાયમાન ન હોય તો પણ તે અવયવ કે તે ઇન્દ્રિય કામ કરતી બંધ થઈ જાય. તમે ઘણા પેરેલાઇઝ લીપ જોઈ શકો છો. અવયવો ઘણા પેરેલાઇઝ થયેલા હોય, કાન હોય પણ સંભળાતું ન હોય, આંખ હોય પણ દેખાતું ન હોય. આમ ઇન્દ્રિયો હોય તો ચાલતી જ હોય એવું ન હોઈ શકે. ઇન્દ્રિય હોય, એનેટોમિકલી બરાબર રચના થયેલી હોય, તમે રચના એને જુઓ તો એની પરફેક્ટ હોવા છતાં તે કાર્યરત ન હોય. તેનું આપણા વેદોમાં કારણ આ અધિષ્ઠાતા દેવ કાર્યરત ન હોય, કૃપાયમાન ન હોય કે કંઈક દુઃખી હોય તો તે કાર્ય ન થતું હોય અને તેથી તે ઇન્દ્રિય ચાલતી ન હોય. આ બરાબર સમજી લેવા જેવી વસ્તુ છે અને એ સમજશો પછી જ આપણે આગળ સૃષ્ટિ લીલામાં વધી શકીશું. આ અધિષ્ઠાતા દેવોમાં અત્યારે 3 વાણી, મન અને અહમ, એ 3 વિશે અત્યારના
આ શ્લોકમાં વર્ણન છે. આપ સૌ જાણો છો કે વાણીના અધિષ્ઠાતા એટલે વેદો, મનના અધિષ્ઠાતા એટલે બ્રહ્મા અને અહંકારના અધિષ્ઠાતા રુદ્ર ભગવાન. રુદ્ર નામ પ્રમાણે ખાસા ગુસ્સા વાળા હોય છે અને તે જ રીતે આપણો ખોટો અહંકાર એ જ ગુસ્સાનું સ્વરૂપ હોય છે. અહંકાર બે જાતના હોય છે, ફોલ્સ અને ટ્રુ. ફોલ્સ ઈગો જેને કહીએ, ગુજરાતીમાં આપણે અહંકાર કહીએ. આ ફોલ્સ ઈગો એટલે કે આપણે આ હું શરીર છું તે માનીએ, અને ટ્રુ ઈગો એટલે કે હું આત્મા છું, અહમ બ્રહ્માસ્મિ. આમ જ્યારે તમે દિવ્ય જ્ઞાન જાણતા હો ત્યારે ઓટોમેટિકલી ફોલ્સ ઈગો ઓછો થતો જાય અને ટ્રુ ઈગો જાગ્રત થતો જાય. આના અધિષ્ઠાતા રુદ્ર અને આ ત્રણેય અધિષ્ઠાતાઓ અહીં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે પૂર્ણ પુરુષોત્તમને પૂરી રીતે જાણતા નથી. તેમના બોસ છે પૂર્ણ પુરુષોત્તમ, જે સર્વે કારણના કારણ છે, જે પોતે પૂર્ણ છે, તેથી તેમને પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે છે. અને આ બધા જ અધિષ્ઠાતાઓ, આ ત્રણ સિવાયના પણ જેટલા દેવતાઓ છે, બધા જ દેવતાઓના એ દેવતા છે. જેમ આપણે મહાદેવ માટે કહીએ છીએ કે દેવોના દેવ, એ દેવોના દેવ મહાદેવ અને એમના પણ દેવ એ આ કૃષ્ણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ, એબ્સોલ્યુટ ટ્રુથ જે કહો તે. આ પ્રભુ વિશે જાણવાની શું જરૂર? આ પૂર્ણ પુરુષોત્તમ વિશે ભક્તોને કેમ જાણવું હોય છે? એ લોકો આ ખાલી અધિષ્ઠાતા દેવતાઓને જાણી અને તેમની પાસેથી તેમનું કામ કઢાવી અને ખુશ રહે. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુને જાણવાની જરૂર શું? એ અજ્ઞેય છે તો ભલે અજ્ઞેય રહ્યા. શ્રીલા પ્રભુપાદ ખૂબ જ સુંદર રીતે વર્ણવે છે કે આ પૂર્ણ પુરુષોત્તમ એની જે લીલાઓ છે એ લીલાઓનું વર્ણન સાંભળવાથી, કરવાથી, વાંચવાથી જે આનંદ આવે છે એ બ્રહ્માનંદના આનંદથી પણ અનેક ગણો વધારે હોય છે. અને તેથી જ જિજ્ઞાસા જાગે કે આ પૂર્ણ પુરુષોત્તમ કોણ છે. આનંદ વિશે આપણે વાત કરીએ. આ સ્લાઇડ દેખાય છે તો તમને લોકોને બરાબર? હરે કૃષ્ણ. આ દેખાય છે પ્રભુ. અચ્છા, ક્યાંય ઓબ્સ્ટ્રક્શન નથી ને? કવર થતી નથી ક્યાંય? ના ના, ક્લેરિટી છે એકદમ. બરાબર, ઇટ્સ ક્લિયર. થેન્ક યુ કાપડી. આનંદ વિશે આ એક સ્લાઇડ છે કે જેમાં જુદા જુદા મનુષ્યના આનંદોનું વર્ણન કરવામાં આવ્યું છે. આમાં તમે જોશો તો મનુષ્યનો સૌથી નીચલી પાયરીનો ઓછામાં ઓછો આનંદ એ મનુષ્ય પોતાનો જ આનંદ, મનુષ્ય હેપીનેસ. પછી દરેકે દરેક સ્ટેજ પર એ આનંદ 100 ગણો વધતો જાય. જેમ જેમ મનુષ્ય પોતે પોતાના ભૌતિક જગત સાથેના બંધનો માંથી મુક્ત થતો જાય તેમ તેમ તે આ પગથિયા પર આગળ વધતો જાય અને એ છેલ્લે બ્રહ્માનંદ પર પહોંચે. અને દરેક પગથિયા પર 100 ગણો આનંદ નેક્સ્ટ પગથિયા પર વધતો હોય. એટલે કે મનુષ્ય હેપીનેસ પછી જ્યારે તે
ગાંધર્વ હેપીનેસમાં પહોંચે ત્યારે તેનો મનુષ્ય આનંદ કરતા 100 ગણો આનંદ વધારે હોય. આવું દેવ ગાંધર્વ પિતૃ હેપીનેસ વગેરે કર્મ દેવા હેપીનેસ ઇન્દ્ર હેપીનેસ પણ છે. બૃહસ્પતિ હેપીનેસ, પ્રજાપતિ હેપીનેસ. પ્રજાપતિ એ બ્રહ્માના પુત્રો હતા, તેથી તેમની હેપીનેસ બ્રહ્મા કરતા ઓછી હોય. સૌથી છેલ્લે બ્રહ્મા, જે પ્રથમ જીવિત વ્યક્તિ, તેની હેપીનેસ આપણે કહીએ કે આપણા જીવિત જગતમાં, ભૌતિક જગતમાં હાઈએસ્ટ હેપીનેસ હોય. એ હેપીનેસ અને ખાલી પ્રભુની સેવા કરવાથી, તેની ગાથા ગાવાથી, તેની લીલાઓ સમજવા અને સાંભળવા અને વર્ણન કરવાથી જે આનંદ મળે, પ્રભુની સેવા કરવાથી જે આનંદ મળે, તે આનંદ અનેક ટ્રિલિયન, તમે જોશો તો તમે સરપ્રાઈઝ થશો આ સાંભળીને. બ્રહ્માનંદ, ધ બ્લિસ ઓફ મર્જિંગ ઇન બ્રહ્મન, જેને બ્રહ્માનંદ ક્યારે કહેવાય કે તમે જયારે બ્રહ્મન એટલે કે બ્રહ્મ જ્યોતમાં તમે પોતે મળો ત્યારે જે આનંદ થાય, એ આનંદ એને તમે 100 ટ્રિલિયન ટાઈમ્સ મલ્ટીપ્લાય કરો. આપણે બિલિયનની પણ વાત નથી કરતા, પણ ટ્રિલિયનની વાત કરીએ છીએ. 100 ટ્રિલિયન ટાઈમ્સ છતાં તે આનંદ એ આ સેવાના આનંદ કરતા એક નાનકડો એટમિક ફ્રેગમેન્ટ જેવો આનંદ છે. જો આટલો બધો આનંદ મળતો હોય તો એના જેવો બીજો કયો આનંદ હોઈ શકે? પ્રભુની સેવા કરવાથી, તેની લીલાઓ સાંભળવાથી, વર્ણન કરવાથી ભક્તોને આટલો આનંદ મળે છે. આમ આ આનંદની કોઈ સીમાઓ નથી અને એને આપણે સાદી ભાષામાં બ્લિસફુલ એક્ઝિસ્ટન્સ કહી શકીએ. અને એ આટલો બધો આનંદ મળતો હોવાને કારણે ભક્તિમાં આપણે બધા ટકી રહી શકીએ છીએ. આપણે બધા જ માનવો છીએ અને પ્રાણીઓ અને માનવોમાં એક વસ્તુ બહુ ઘર કરી ગઈ હોય છે. કંઈક પણ કરો તો તેનો રિવોર્ડ મળવો જોઈએ. તમે નોકરીએ જાઓ અને જો પગાર આપવાનું બંધ કરે તો તમે નોકરીએ જતા બંધ થઈ જાઓ. તમે ક્યાંક જતા હો અને ત્યાંથી તમને કંઈક રિવોર્ડ મળતો હોય તો તમે જવાનું ચાલુ રાખો. પણ જેવો રિવોર્ડ બંધ થઈ જાય તેવા તમે ત્યાં જવાનું બંધ કરી દો. પછી એ રિવોર્ડ પૈસા પણ હોય, કોકની સાથેની હસી મજાક પણ હોય, મિત્રતા પણ હોય. રિવોર્ડ ઘણી જાતના હોય, ઘણા પ્રકારના હોય. પણ જ્યાં સુધી રિવોર્ડ મળતો હોય ત્યાં સુધી જ તમે એ પ્રક્રિયા કરી શકો. આ અવગુણ કહો કે ગુણ કહો, એ કન્ડિશન દરેક બદ્ધ જીવમાં હોય છે. ભક્તિ આપણે શરૂ કરીએ અને જો કોઈ રિવોર્ડ ન મળે તો થોડા વખતમાં આપણે ભક્તિ પણ છોડી દઈએ. એ ભક્તિમાં જાણે અજાણે તમને એટલો આનંદ મળે છે, એટલી બ્લિસફુલનેસ મળે છે કે એ જગતમાંથી, આ દાવાનળ વાળા જગતમાં તમને એક સાંત્વન આપે છે. અને ભલે આપણે એ સાંત્વનને ક્વોન્ટમમાં એક્ઝેક્ટ આંકડા પ્રમાણે ન ગોઠવી શકીએ, પણ એ સાંત્વન, એ બ્લિસફુલનેસ, એ આનંદ એટલો તો છે જ કે જે તમને ભક્તિમાં જોડાયેલા રાખે છે. આમ આ જે આનંદ છે પ્રભુનો, તે બહુ જ મોટી વસ્તુ છે. અને એ આનંદમાંથી ધીરે ધીરે
ભાવ પેદા થાય અને ભાવમાંથી પ્રેમ થાય અને પછી એ પ્રેમમાં તમે ભીંજાઓ, પછી તમે ક્યારેય ત્યાંથી બહાર નીકળો નહીં. આમ આ સાદું ગણિત આપણી ભક્તિ ચાલુ રાખે છે. દરરોજ સવારે વહેલા ઉઠીને આપણે મંગળા આરતીમાં જોડાઈએ છીએ, કારણ કે આનંદ મળે છે. યાત્રાએ જઈએ છીએ કારણ કે મજા આવે છે. અને આનંદ આ એક એવો હોય છે કે જેમાં સંતોષ ખૂબ જ હોય છે. નાનામાં નાનો આનંદ હોય છતાં પણ સંતોષ ખૂબ હોય. એનેથી તમે ક્યારેય સેચ્યુરેટ થાવ નહીં. સેચ્યુરેશન એટલે શું? આપણે હંમેશા જમતા હોઈએ ત્યારે જમવામાં મીઠી વસ્તુ હોય, સાથે ખાટી તીખી એવી બીજી વસ્તુઓ પણ હોય છે. એનું કારણ શું? મીઠી વસ્તુ ખાધા પછી ક્યાં તો તીખી કે બીજી વસ્તુ ખાવી પડે છે કે જેથી ફરીથી તમે મીઠી વસ્તુ ખાઈ શકો. બાકી ખાલી તમને દૂધપાક પીરસી દીધો હોય તો તમે એ દૂધપાક પૂરેપૂરો ખાઈ શકો નહીં. એક સરસ દાખલો હમણાં મેં સાંભળ્યો. અમેરિકામાં એક આઈસ્ક્રીમની કંપની છે. ત્યાં એ લોકો ટીનેજ છોકરાઓને વેકેશનમાં નોકરીએ રાખે. તેમાં તેમનો પગાર શું? તો કે પગારમાં બહુ ઓછા પૈસા આપવાના, કે આપણે છોકરાઓને પૈસાની એટલી બધી જરૂર ન હોય, પણ આઈસ્ક્રીમ જેટલો ખાવો હોય એટલો ખાવાનો. કંપની પોતે જ બનાવે છે, એટલે તમે આઈસ્ક્રીમ જેટલો ખાવો હોય ખાવાની છૂટ અને મફત. એક ટીનેજ છોકરો મોટો થયો અને પછી એને કોઈકે કીધું કે ચાલ આપણે આઈસ્ક્રીમ ખાઈએ. તો ગુસ્સે થઈ ગયો અને કે હું જિંદગીમાં આઈસ્ક્રીમ ખાતો નથી. કારણ શોધતા ખબર પડી કે એ આ કંપનીમાં કામ કરતો હતો અને ત્યાં આઈસ્ક્રીમ ખાઈને એવો થાકી ગયો હતો કે પછી આખી જિંદગી એને આઈસ્ક્રીમ ખાધો નહીં. ટૂંકમાં કોઈક એક વસ્તુ આપણને મટીરિયલ જગતમાં, ભૌતિક જગતમાં એકની એક વસ્તુ હોય તો એનેથી આપણને આનંદ મળતો બંધ થાય છે. એકની એક વ્યક્તિ સાથે પણ આપણે લાંબો સમય ગુજારીએ તો આપણને એ વ્યક્તિ પ્રત્યે પણ કંટાળો આવે, એ વસ્તુ પ્રત્યે પણ કંટાળો આવે, એ કાર્ય પ્રત્યે પણ કંટાળો આવે. અને તેથી જ શ્રીલા પ્રભુપાદે જેમ વર્ણવ્યું છે તેમ આપણે 12 મહિનામાંથી 11 મહિના કામ કરીએ અને 1 મહિનો વેકેશનમાં જઈએ, કે દર અઠવાડિયે સોમવારથી શુક્રવાર સુધી કે શનિવાર સુધી કામ કરીએ અને રવિવારે રજા રાખીએ. એનું એ જ કામ બંધ કરવું એક દિવસ અને પછી પાછું સારું કરવું. આમ ત્યાગ અને ભોગ બંને એક સાથે ચાલે તો જ આપણે આ ભૌતિક જગતમાં જીવી શકીએ. એવા આપણે કન્ડિશન થયેલા બંધ જીવો છીએ. અને આમ જ્યારે ભૌતિક આનંદ તમને મળે ત્યારે એ ભૌતિક આનંદ તમને સંતોષ તો ન આપે, પણ તમે એનાથી ઊબ આવી જાઓ કે થાકી જાઓ, બહુ થયું હવે, એમ કે ઘણો બધો મળી ગયો, હવે નથી જોઈતો. પરંતુ આધ્યાત્મિક આનંદ એવો આનંદ છે કે જેમાં દરેકે દરેક નાનકડો આનંદ મળે તો પણ તમને સાથે સંતોષ મળતો જ હોય છે, પણ એમાં કદી પણ ઊબ આવતી નથી કે તમે એનાથી થાકતા નથી. જેને અંગ્રેજીમાં આપણે સટાઇટેશન કહીએ કે એનેથી મારું હવે આખું મન ભરાઈ ગયું. એ મન ક્યારેય ભરાતું નથી અને છતાં સંતોષ મળતો હોય છે. એની અગેન્સ્ટમાં ભૌતિક આનંદમાં મન તરત ભરાઈ જાય છે અને સંતોષ ક્યારેય મળતો નથી. એ સંતોષ મળતો ન હોવાને કારણે આપણે આનંદની શોધમાં ક્યાંના ક્યાં સુધી પહોંચી જઈએ અને છતાં પણ આપણને આનંદ ક્યારેય મળતો નથી.
આનંદનો સંતોષ ક્યારેય મળતો નથી અને સતત આપણે આનંદ પામવા માટે ભટકતા રહીએ છીએ. આમ ભૌતિક આનંદ અને આધ્યાત્મિક આનંદ વચ્ચે એક મોટો ડિફરન્સ છે અને આ ડિફરન્સ જ આપણને આ દરરોજ સવારે 7 વાગે શ્રીમદ ભાગવતમના ક્લાસમાં રેગ્યુલરલી બેસાડી દે છે અને તેથી જ આપણે ભક્તિમાં આગળ વધીએ છીએ. એક વસ્તુ યાદ રાખજો કે તમે આ ભાગવતના ક્લાસમાં આવો છો એ તમે પોતે કરેલા કાર્યો કે એના કરતા કૃષ્ણ ભગવાને તમને સિલેક્ટ કરેલા છે અને તેથી તમે ખેંચાઈને આવો છો. ત્યારે કૃષ્ણ ભગવાને પોતે જ તમને સિલેક્ટ કરેલા હોય ત્યારે ખરેખર આપણે નસીબદાર છીએ કે આપણને ભગવાને ગુરુએ આપ્યા, કૃષ્ણ કોન્શિયસનેસે આપી, એને માટે આ મંદિરો બંધાયેલા છે એ આપ્યા અને શું શું કરવું એના નિયમો એની ચોપડીઓ બધું આપ્યું કે જેથી આપણે આ માર્ગે બહુ જ સહેલાઈથી અને આરામથી ચાલતા ચાલતા આપણે પ્રભુ પાસે પહોંચી શકીએ. શ્રીલ પ્રભુપાદ આ પર્પટમાં આગળ જણાવે છે કે જે ભૌતિક જગતવાદીઓ હોય છે, જે બધા ફિલોસોફીમાં બધા ડિસ્કશન કરતા હોય, મનસ્વી રીતે આર્ગ્યુમેન્ટ કરતા હોય છે, તે લોકોને આ આનંદ વિશે બ્રહ્માનંદથી પણ એટલો ઊંચો આનંદ છે એ પ્રભુની સેવામાંથી મળે છે તે વિશે બિલકુલ ખ્યાલ હોતો નથી અને એ ખ્યાલ આવે એવી કોઈ શક્યતા પણ નથી, કારણ કે એનો અનુભવ ફક્ત ભક્તોને જ મળે છે. એની સિવાય બીજા કોઈને આ આનંદનો અનુભવ મળતો નથી. ટૂંકમાં એક વસ્તુ સમજી લેવી કે વૈદિક જ્ઞાન તમે હું આપણે બધા શ્રીલા પ્રભુપાદ જે વહેંચે છે તે આપણે સાંભળી રહ્યા છીએ, જાણી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ એ એને માટે કે જેથી કૃષ્ણ ભગવાનને જ્યારે આપણને મળે ત્યારે ઓળખી શકીએ. કૃષ્ણ ભગવાન કંસને પણ મળ્યા હતા, એ ઓળખી શક્યો નહીં. એવા અનેક અસુરોને પણ એ મળ્યા હતા, તેમાંના પણ કોઈ ઓળખી શક્યા નહીં. જે ઓળખી શક્યા તે લોકો ક્યાંય આનંદમાં આગળ વધી અને પોતાની જીવનનું બધું જ કરી શક્યા. અર્જુન અને દુર્યોધન બંને આમ તો ફર્સ્ટ કઝિન હતા. દુર્યોધન કૃષ્ણ ભગવાનને કદી ઓળખી ન શક્યા. જ્યારે તેમણે તેમનું વિરાટ સ્વરૂપ બતાવ્યું સભામાં ત્યારે એણે આ તો એક જાદુગર છે કરી અને એને ખંખેરી નાખ્યું. કૃષ્ણ ભગવાને પોતે ઓળખવા માટે અનેક વાર તેને ઘણી હિંસ આપી, પણ એ આત્મા પવિત્ર કામ ક્યારેય કરી શક્યો ન હોવાને કારણે ભગવાનને ઓળખી ન શક્યો. આપણે આ જ્ઞાનનું વર્ધન કરી રહ્યા છીએ એટલે માટે કે જેથી આપણે કૃષ્ણ ભગવાનને ઓળખી શકીએ, જાણી શકીએ, સમજી શકીએ અને પછી તેમનું મનન કરી, તેમનું મેડિટેશન કરી અને તેમની પાસે જલ્દી પહોંચવાનો પ્રયત્ન કરી શકીએ. આમ તમે જે પણ કંઈ કરી રહ્યા છો, વાંચન, મનન, પઠન કે શીખવાડી રહ્યા છો, તે બધી જ વસ્તુઓમાં તમે પોતે એક સેવા ભગવાનની કરી રહ્યા છો અને આ બધી સેવાઓ પ્રભુ પોતે નોંધતો હોય છે. આપણે એટલા નસીબદાર છીએ કે આપણને સેવામાં પ્રભુએ રાખ્યા અને આપણે એ સેવામાં આગળ વધી અને આપણા માટે આ બધું કરી શકીએ છીએ. જીવનમાં અલ્ટિમેટલી આપણે બધા એકલા જ આવ્યા હતા અને એકલા જ પાછા જવાના છીએ. આપણે
એકલા જ રહેવાના છીએ અને એકલા જ અંતિમ માર્ગ પર દોડવાના છીએ. દરેકનો માર્ગ જુદો જુદો છે. આપણે કોઈ બીજા ભક્ત સાથે આપણી જાતને ક્યાંય કમ્પેર કરવાની જરૂર નથી, કારણ કે ભગવાનના કોઈ પણ બે ભક્ત એક સરખા નથી. બધા જ ભક્તો જુદા છે અને તેથી ભગવાનને પણ એવા જ ભક્તો ગમે છે કે જે તેના સિનિયર અને મોટા ભક્તોને મદદ કરે, પ્રેમ કરે અને તેની પાસેથી શીખે. આપણે પણ આપણા સિનિયરોને મદદ કરીએ, તેમની સેવા કરીએ, તેમની પાસેથી શીખીએ અને તે જે માર્ગે ચાલી રહ્યા છીએ તે માર્ગે દ્રઢપણે આપણે પણ ચાલવાનો પ્રયત્ન કરીએ તો પ્રભુ પાસે સહેલાઈથી પહોંચી શકાય. આ ચેપ્ટરમાં આપણે અત્યાર સુધી જોયું કે આખું ચેપ્ટર એ બેઝિકલી વિશ્વ સ્વરૂપનું સર્જન કરવા માટેનું ચેપ્ટર છે. એમાંના પહેલા 10 શ્લોકો એ આખું વિરાટ સ્વરૂપનું સર્જન વિશે ડિટેલમાં વર્ણન કરવામાં આવ્યું. પ્રભુએ પોતે પોતાની કોહેઝિવ એનર્જી એ મોકલી અને તે એનર્જીથી તેમણે ગ્રેજ્યુઅલી આ ભૌતિક વિશ્વ વિરાટ રૂપનું સર્જન કર્યું. 11 થી 26 શ્લોકોમાં આખું જે પણ સર્જન થયું તે સર્જનમાં દેવતાઓ અને દેવતાઓની સાથે સાથે પ્લેનેટ્સના સર્જન થયા તેને વિશે ડિસ્ક્રિપ્શન આપ્યું. અને 27 થી 34 શ્લોકોમાં પ્લેનેટરી સિસ્ટમની સાથે સાથે દરેક પ્લેનેટ પર જીવવા માટે લિવિંગ એન્ટિટીઝ કે જીવોને અને તેના વર્ણોને ડિસ્ક્રાઇબ કરી અને એની એસ્ટાબ્લિશ કર્યા. છેલ્લે 35 થી 40 શ્લોકોમાં મૈત્રેય પ્રભુ પોતે વર્ણવી રહ્યા છે તેમની પોતાની ઇનેબિલિટીઝ કે વિરાટ રૂપની પોટેન્સી જે છે તે તેઓ પોતે પણ સમજી શકતા નથી. એની ગ્લોરી વિશે તેઓને પૂરતી જાણ નથી અને આ હાઈએસ્ટ પરફેક્શન જે પ્રભુનું છે તેને વિશે તેઓ બિલકુલ અજ્ઞાન છે. ટૂંકમાં આખા ચેપ્ટરમાં ખૂબ જ સુંદર રીતે વિરાટ સ્વરૂપનું સર્જન અને પછી એ સ્વરૂપ આખા સ્વરૂપને કઈ રીતે કાર્યરત થવું તે વિશેની જાણ કરી. આઈ હોપ કે આ આખા અધ્યાયમાં આપને મજા આવી હશે. Any question, any doubt, any queries, any revelation, any questions, please go ahead. જો કોઈ ક્વેશ્ચન ના હોય તો અમરીશ પ્રભુજી સેવાઓ વિશે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આજે સેવાનું લિસ્ટ ઘણું લાંબુ છે. ઓહો. ધ્રુવીશા પટેલ માતાજી, નારાયણી સુનૈના માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, નીલાંબરી, દયાન્વિતા માતાજી, ગીતા પ્રિયા વ્રજરાણી માતાજી ગૌ સેવા કરેલી છે. તેમજ દર્શના ભટ્ટ માતાજી એ એકાદશી નિમિત્તે સુદામાં સેવા કરેલી છે. ઉદય ભટ્ટ પ્રભુજીએ ગૌ સેવા અને અન્નદાન સેવા કરેલી છે. અંકિતા ભટ્ટ માતાજીએ ગૌ સેવા કરેલી છે. નિલેશ ગાંધી પ્રભુજી, શિલ્પા ગાંધી માતાજીએ સુદામાં સેવા કરેલી છે. લલિત કુમાર વેદ પ્રભુજીએ અન્નદાન સેવા કરેલી છે. કીર્તિમાન સચિપુત્ર પ્રભુજીએ અન્નદાન સેવા કરેલી છે.
અમરીશ પટેલ પ્રભુજી અન્નદાન તેમજ સુદામા સેવા કરી છે. વિશાલ આહિર પ્રભુજીએ સુદામા સેવા કરી છે. જયશ્રી પટેલ માતાજીએ તેમના બર્થડે નિમિત્તે સુદામા સેવા કરી છે. ચંદ્રિકા પરમાર માતાજીએ સુદામા સેવા કરી છે. હિના પરમાર માતાજી, વિક્રમની કૃષ્ણ પ્રભુજીએ ગૌ સેવા કરેલી છે. મધુબેન ચાવડા માતાજીએ સુદામા સેવા કરી છે. જ્યોતિ વડગામા માતાજીએ સુદામા સેવા કરેલી છે. અર્ચના ચૌહાણ માતાજીએ ગૌ સેવા કરેલી છે. મીનાબેન રાવલ માતાજી મકર સંક્રાંતિ નિમિત્તે અન્નદાન સેવા કરેલી છે. પારુલ ગોર માતાજીએ મકર સંક્રાંતિ નિમિત્તે સેવા કરેલી છે. જિગ્નેશ દરબાર પ્રભુજી એ પણ સુદામા સેવા કરેલી છે. રાજેન્દ્ર પધારિયા પ્રભુજી અન્નદાન સેવા કરેલી છે. આકૃતિ પટેલ માતાજીએ ગૌ સેવા કરેલી છે. રાજેન્દ્રસિંહ જાડેજા પ્રભુજીએ પણ ગૌ સેવા કરેલી છે તેમજ સુદામા સેવા પણ કરેલી છે. ઓકે, રાજેશ્વરી બા જાડેજા માતાજી ગાંધીધામ તરફથી ગૌ સેવા કરેલી છે અને હિનાબેન ત્રિવેદીએ પણ ગૌ સેવા કરેલી છે. ટોટલ આપણા આંકડાઓ હવે મોટા થતા જાય 30 જણાએ કરેલી છે સેવા. છે જી 30 જણાએ સેવા કરી છે, ગૌ સેવા તેમજ અન્નદાન સેવા કરીને. ઉત્તમ ઉત્તમ, ખૂબ જ સરસ. થેન્ક યુ વેરી મચ અમરીશ પ્રભુજી, તમે જે ડિસ્ક્રિપ્શન આપ્યું ખૂબ જ આનંદની વસ્તુ છે અને જેટલી સેવાઓ વધે તેટલું સારું. એ સાથે સાથે યાત્રામાં આવવા માટે પણ આપ સૌને આમંત્રણ છે જ. જેટલા ફરીથી વિચારી શકે અને આવી શકે તેમણે જોડાવવું જોઈએ. અને દરેક હવે શ્રીમદ ભાગવતમની એક કોપી ગુજરાતીની આપણે આપણી પાસે રાખીએ કે જેથી સમય મળે તો આપણે એમાં વાંચન કરી શકીએ. પ્રભુજી હરિનામ બોલાવો, તમે ખૂબ જ સુંદર રીતે બોલાવો છો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ વિશાલ આહિર હરે કૃષ્ણ દિનેશ પ્રભુજી, હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી પ્રણામ. હરે કૃષ્ણ મધુર માતાજી, હરે કૃષ્ણ હીરા માતાજી, હરે કૃષ્ણ હરે કૃષ્ણ જીતેન્દ્રિય હરે કૃષ્ણ પ્રભુજી સાદર પ્રણામ. હરે કૃષ્ણ દત્ત પ્રણામ. હરે કૃષ્ણ ગોપેશ પ્રભુજી.